કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅરોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે લગભગ ચણાનો પાક છે એ 70 દિવસની આડેગાળે થઈ ગયો છે. તો આ 70 દિવસના ચણા થઈ ગયા હોય તો એનું વધુ ઉત્પાદન લેવા માટે આપણે કયા ખાતરનો ઉપર સ્પ્રે કરી તો જે એક દાણો રહે છે એ એક દાણો ન રહે, ડબલ આવે, દાણો ચીમડાઈ ગયેલો ન થાય અને દાણો એકદમ પરિપક્વ થાય. તો આના માટે આપણે આજે વિગતવાર વાત કરવી છે. હવે ખેડૂત મિત્રો, અત્યારે ઘણા ઘણા ચણાની અંદર એવું જોવા મળે છે કે જેમાં પીળિયાનો રોગ અથવા જાંબુડિયાનો રોગ છે. તો આ જાંબુડિયાનો રોગ આવે છે કેના કારણે? તો એમાં એક ટાઈપની ફંગલ થાય છે. એ ફંગલના કારણે ઉપરના પાંદડા અથવા નીચેના પાંદડા એક ડાયરેક્ટ સુકાઈ જતી હોય છે. તો આની સારવાર કરવા માટે પહેલાં તમારે કોઈ પણ સારી એવી ફંગીસાઇડ છાંટી દેવાની અને ચણા કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે આ ખાતરને વાપરવાનું છે. તો આ ખાતરનો વપરાશ કેવી રીતે કરવો? તો 1 વીઘાની અંદર 16 ગુંઠાના 1 વીઘાની અંદર ઓછામાં ઓછા 3 થી 4 પંપ કરવાના અને એક પંપની અંદર 70 ગ્રામ આપણે જે તમને પાછળથી બતાવશું એ ખાતર વાપરવાનું છે. એક પંપમાં 70 ગ્રામ અને 1 વીઘાની અંદર ઓછામાં ઓછા 4 પંપ કરવાના છે. તો હવે મિત્રો આપણે મેન વાત કરીએ કે આ દવા વાપરવાથી ચણાની અંદર ફાયદો શું થાય? તો આ દવા વાપરવાથી ચણાની અંદર મૂળનો પરિપક્વ વિકાસ થશે. મૂળની અંદર રહેલા જમીનમાં રહેલા પોષક તત્વો છે એ મૂળ સુધી પહોંચાડી દેશે અને પોટેશિયમ નાઇટ્રેટની જે ખામી છે એ એની પૂર્તતા થઈ જશે. જેના કારણે તમે જોયું હશે કે મકાઈના ડોડવાની અંદર અમુક ડોડવા કમ્પ્લીટ ભરાયેલા હોય અને અમુક ડોડવાની અંદર છૂટક દાણા હોય. તો આ કેની ખામી બતાવે છે? આ પોટેશિયમ નાઇટ્રેટની ખામી હોઈ શકે છે, જેના કારણે આ દાણો તૂટક આવે છે. એવી રીતે ચણામાં તમે પણ જોયું હશે કે ઘણા બધા પોપટાની અંદર એક દાણીઓ દબાવો એટલે એક દાણો નીકળે, અમુકમાં 2 નીકળે, અમુકમાં 3 નીકળે. તો આ જે એક દાણો નીકળે છે એના પાછળનું રીઝન એ છે કે તમારા પાકની અંદર અસલ રીતે એમાં પોટાશ મળેલું નથી, જેના કારણે આ દાણો પરિપક્વ થતો નથી અને જેના કારણે દાણો એ છૂટક અથવા એક દાણો થઈ જાય છે. તો એના માટે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું આ 52-34 ખાતર આવે છે. આ 52% આમાં ફોસ્ફરસ રહેલું છે અને 34% છે પોટાશ રહેલું છે. તો આ જ ખાતર તમે છાંટશો એટલે તમને કલ્પના નહીં હોય એવું રિઝલ્ટ મળશે. બીજા નંબરની અંદર તમે એક લાઈનની અંદર એક ડાળખીની અંદર પોપટા ગણી લેજો કે એક ડાળખીની અંદર 20 પોપટા હશે તો આ છાંટ્યા પછી તમારે 20 થી 25 પોપટાનો એવરેજ થઈ જશે. એટલે કે આ ટૂંકમાં દાણાના ભરાવાનું કામ કરે છે અને બીજા નંબરમાં જમીનમાંથી પોટેશિયમ જે નાઇટ્રેટ રૂપની અંદર ફેરવી અને બીજા પોષક તત્વોને લઈ લે છે. એટલે મારી ભલામણ છે કે લિટમસ એગ્રીટેકનું તમે 52-34 એક પંપમાં 70 નાખી છાંટજો એવી ભલામણ છે. આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત ગ્રુપ સુધી આપણી આ યુટ્યુબને પહોંચાડી અને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.